અહીંયા આપણે 1 વર્ષ પહેલા વિડીયો બનાવ્યો હતો ને આપ સૌનો જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો હતો એમને. જે લોકોને અનલિમિટેડ ન જમવું હોય, મતલબ કે કોઈને બફેટમાં ન જવું હોય, તો એ લોકો માટે ઘણા બધા ઓપ્શન્સ અહીંયા હવે શરૂ થઈ ગયા છે. અહીંયા જે લાઈવ કોન્સેપ્ટ હતો, હા, આ જે આપણો સાઉથ ઇન્ડિયનનો લાઈવ કોન્સેપ્ટ છે એઝ ઇટ ઇઝ ચાલુ જ છે. જી, આપણે આ સાઉથ ભવનની અંદર આપણે સર્વમ કરીને બ્રાન્ડ ચાલુ કરી. ઓકે. સાઉથ ભવનની અંદરમાં જ છે, જેમાં આપણે પંજાબી આલાકાર્ટે, સાઉથ ઇન્ડિયન આલાકાર્ટે, પીઝા, સેન્ડવિચ એ બધું પણ કાઠિયાવાડી સાથે સમેટી લઈએ, જે બધું જ તમને આલાકાર્ટે પણ મળશે. ફરજિયાત નથી કે તમારે અહીંયા આવીને બફેટ તમારે જમવું જ ફરજિયાત. આમાં પાછું આપણે એક અનલિમિટેડ ચાલુ કર્યું છે પંજાબી. અચ્છા, એ પણ ચાલુ કર્યું છે કે જેને એકલું પંજાબી જમવું છે તો એકલું પંજાબી જમી શકે. બરાબર. એમાં આપણે 279 રેટ રાખેલું છે અને એમાં 10%ની આપણે ફ્લેટ ઓફર પણ અત્યારે મૂકી. તમે જે આ પનીરની સબ્જી લીધી છે, જી, એ પનીર નવાબી છે. આવડી હા, એ પનીર નવાબી છે. પછી આ જે વેજ સરગમ છે, પનીર સતાય છે. આ દરેક જગ્યાએ હોતું નથી. પનીર સતાય દરેક જગ્યાએ મળતું નથી. હાજીનો મોટો શબ્દથી સખત આપણે પોતે જો ના ખાઈ જમતા આવીએ, એ બીજા નહીં ખવડાવો, કોઈને શું કરવા ખવડાવવું પડે? વાહ. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે અમદાવાદમાં. હું આવ્યો છું ધ સાઉથ ભવન સર્વમમાં. અહીંયા આપણે 1 વર્ષ પહેલા વિડીયો બનાવ્યો હતો ને આપ સૌનો જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો હતો એમને. અહીંયા છે ને બફેટ એ લોકોનું ઓલરેડી ચાલુ છે, આપણે એમનો જ વિડીયો બનાવ્યો હતો. અત્યારે 1 વર્ષ પછી એ લોકોએ આલાકાર્ટ બી શરૂ કરી દીધું છે. જે લોકોને અનલિમિટેડ ન જમવું હોય, મતલબ કે કોઈને બફેટમાં ન જવું હોય, તો એ લોકો માટે ઘણા બધા ઓપ્શન્સ અહીંયા હવે શરૂ થઈ ગયા છે. પહેલું કે આલાકાર્ટ બી તમે અહીંયા જમી શકશો, જેમાં ફાસ્ટ ફૂડ, ચાઇનીઝ, પંજાબી બધી જ વસ્તુઓ અહીંયા ઇન્ક્લુડ છે, સાઉથ ઇન્ડિયન. અને એ સિવાય અનલિમિટેડ પંજાબીનો કોન્સેપ્ટ પણ અહીંયા શરૂ થઈ ગયો છે. હવે જાજી માહિતી ડિટેલ સાથે આપણે અહીંયાના ઓનર પાસેથી જાણીશું. એ પહેલાં તમને લોકેશનની વાત કરું તો અમદાવાદના ગોતા વિસ્તારમાં છું અત્યારે. સોલા ભાગવત મંદિર એક્ઝેક્ટ અહીંયા બાજુમાં આવે અને ટાટા મોટર્સનો શોરૂમ છે એની એક્ઝેક્ટ ફર્સ્ટ ફ્લોર ઉપર આ રેસ્ટોરન્ટ આવેલું છે. હવે વધુ માહિતી આપણે એમના ઓનર પાસેથી જાણીશું. ચાલો શરૂ કરીએ. TSB જો અહીંથી મેઇન એન્ટ્રન્સ છે અને અંદર જાશું એટલે બહુ મસ્ત આખી થીમ છે. કેમ છો કેતનભાઈ? આનંદભાઈ મજામાં? મજા સાહેબ. ઘણા સમય પછી મુલાકાત લીધી. વરસ થયું? જી જી, વરસ થયું. અને જે હવે આપણે નવું સોપાન શરૂ કર્યું છે એના વિશે એ જાણી લો તમે. અને આપણે જે પહેલા જે જૂનું બફેટ હતું એ એકવાર ચેક કરી લો. એ તમને એ પહેલા બધું એ ચેક કરી લો તમે. જી જી જી, એટલે તમને ખ્યાલ આવી જાય. ઓકે. અહીંયા જે લાઈવ કોન્સેપ્ટ હતો, હા, આ જે આપણો સાઉથ ઇન્ડિયનનો લાઈવ કોન્સેપ્ટ છે એઝ ઇટ ઇઝ ચાલુ જ છે. જી, જેમાં બફેટમાં આપણે સ્વીટ જે હતી આજે પણ એ છે, ચેન્જ કરતા રહીએ છીએ મેનુ થોડું થોડું એવરીડે. પણ બધા મેનુમાં નોર્મલ ચેન્જીસ કરીએ છીએ, બાકી બધું એનું એ જ છે. જો સબ્જી, પનીર કઢાઈ, હા, પનીર કઢાઈ, ચના મસાલા, પાઉંભાજી એડ કરી દીધી છે આપણે. અચ્છા, અત્યારે શિયાળાના લીધે આપણે ગરમ ગરમ ભજીયા એડ કર્યા છે. શું વાત? હા, ગરમ ભજીયા આપણે આપીશું. ઓકે, બરાબર છે. પછી આપણે આ સાઉથ ભવનની અંદર આપણે સર્વમ કરીને બ્રાન્ડ ચાલુ કરી. ઓકે. સાઉથ ભવનની અંદરમાં જ છે, જેમાં આપણે પંજાબી આલાકાર્ટે, સાઉથ ઇન્ડિયન આલાકાર્ટે, પીઝા, સેન્ડવિચ એ બધું પણ કાઠિયાવાડી સાથે સમેટી લઈએ, જે બધું જ તમને આલાકાર્ટે પણ મળશે. છૂટક જોતું હોય ગમે એ મળશે. એક સબ્જી, હા, દરેક આલાકાર્ટેમાં તમે એક સબ્જી મંગાવી શકો, રોટી મંગાવી શકો, એ રીતે. ફરજિયાત નથી કે તમારે અહીંયા આવીને બફેટ તમારે જમવું જ ફરજિયાત. આમાં પાછું આપણે એક અનલિમિટેડ ચાલુ કર્યું છે પંજાબી. અચ્છા, એ પણ ચાલુ કર્યું છે કે જેને એકલું પંજાબી જમવું છે તો એકલું પંજાબી જમી શકે. બરાબર. એમાં આપણે 279 રેટ રાખેલું છે અને એમાં 10%ની આપણે ફ્લેટ ઓફર પણ અત્યારે મૂકી. અને આલાકાર્ટમાં 15%ની ઓફર છે અત્યારે આપણી. અને એ કોઈ પણ 365 દિવસ અનલિમિટેડમાં બી મળશે. અને આલાકાર્ટેમાં અત્યારે આપણી ઓફર છે, ઇનિશિયલ ઓફર છે. જી, હાલ મહિનો તો છે જ આપણી. પછી જોઈએ છે કેવો પ્રતિસાદ છે એ પ્રમાણે આગળ જોઈએ છે. બરાબર. અને આ પંજાબી તમે જે કીધું એ ટેબલ ઉપર સર્વ થાય કે અહીંયા જ? અનલિમિટેડ પંજાબી 100% ટેબલ ઉપર સર્વ થશે. ખાલી આપણે બફેટમાં જ ગેસ્ટે શરૂઆતમાં સ્ટાર્ટર નહીં લેવાનું રહે છે, સૂપ ને સ્ટાર્ટર નહીં. બાકી આપણું જે આજે લાઈવ કોન્સેપ્ટ જે છે આપણું સાઉથ ઇન્ડિયન, એ તો ટેબલ ઉપર જ સર્વ થાય. બરાબર. અનલિમિટેડ પંજાબી ટોટલ ટેબલ ઉપર સર્વ થશે. અને શનિ રવિવાર કે એવું કાંઈ હોય તો? શનિવારે ચાલુ, રવિવારે ચાલુ, ડિનર અને લંચ બંને ટાઈમ ચાલુ. અચ્છા, કોઈ પણ સમયે 365 દિવસ આપણું અનલિમિટેડ ચાલુ. વાહ વાહ. પંજાબી અનલિમિટેડ જનરલી કોઈ દરેક પ્રોવાઈડ નથી કરતા શનિવાર રવિવાર. આપણે અનલિમિટેડ પંજાબી 365 દિવસ આપીશું. ઓકે. તો હવે આજે આલાકાર્ટ ટ્રાય કરશું ને? બફેટ તો ટ્રાય કરે. આલાકાર્ટ ટ્રાય કરો,
જી. ઘણી મજા આવશે. જે તમારી અહીંની સ્પેશિયાલિટી હોય મને સ્પેશિયાલિટી તમને આજે આપણે ઘણી નવી વસ્તુઓ મૂકેલી છે. કરારી ટિક્કી તો જે નવી સ્પેશિયાલિટી. ઓકે, મજા આવશે તમને. ઓકે, આવો આલા કાર્ટે જમીએ સાથે. જી. બધી સરસ સરસ ડિશિસ છે ને ભાઈ સિલેક્ટ કરીને બનાવડાવી છે અને અડધો કલાક થઈ ગયો છે. જેટલું થઈ શકે એટલા ક્લોઝઅપ સીન પહેલાં અમે જેમ જેમ બનતી ગઈ એવી રીતના બતાવવાની કોશિશ કરી છે. બરાબર છે. અને અમારા નસીબમાં અમે ઠંડુ ખાવાનું જોઈએ, સાહેબને ખ્યાલ જ છે. હવે બધી ડિશિસ ફટાફટ આપણે કહી દઈએ. તમે જે આ પનીરની સબ્જી લીધી છે જી, એ પનીર નવાબી છે. આવડી હા, એ પનીર નવાબી છે. પછી આ જે વેજ સરગમ છે, ઓકે, આ દાલ મખની છે, જી. આ રેડ પાસ્તા છે, પનીર સતાય છે. આ દરેક જગ્યાએ હોતું નથી. પનીર સતાય દરેક જગ્યાએ મળતું નથી. ઓકે, પછી આ દમ બિરયાની છે, આ હરિયાળી પનીર ટિક્કા છે, વેજ લોલીપોપ છે, પેલી કરારી ટિક્કી છે, અને સેન્ડવિચ છે, અને પીઝા છે. ઓકે, બાકી તો બટર મિલ્ક ને પાપડ તો હા જનરલ છે. જી જી જી. આ દરેક વસ્તુ આપણા ત્યાં આગળ હવે ચાલુ કરી. ઓકે, પહેલાં આપણું બફેટ હતું. જી જી જી. આ એટલે જ તમને ટેસ્ટ કરાવું છું. તમે એક એક વસ્તુનો ટેસ્ટ કરીને મને ઓપિનિયન આપો કે કેવું છે. અમે છે ને ઇન્સ્ટાગ્રામ ઉપર ઇટ એન્ડ ડ્રાઈવ _ કરીને આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે. સૌથી પહેલાં એમાં રીલ મૂકતા હોય છે. થોડું ઘણું અમે ટેસ્ટિંગ કરી લીધું છે. જેમ કે આને શું કહે છે સાહેબ? કરારી ટિક્કી. કરારી ટિક્કી. મને ભાઈએ વાત કરી હમણાં, એનું ટેક્સચર જુઓ તમે, બ્લેક છે, કાળા ચણામાંથી, આપણા દેશી ચણામાંથી. દેશી ચણામાંથી, એટલે એકદમ હેલ્ધી છે. હા, આપણા દેશી ચણાની ટિક્કી છે. અને આ દરેક જગ્યાએ તમને દેશી ચણાની ટિક્કી દરેક જગ્યાએ. મેક્સિકન ટિક્કી તો બધે હોય, કોર્ન કેપ્સિકમ ટિક્કી બી ઘણા રાખતા હોય છે, પણ દેશી ચણાની ટિક્કી કોઈ રાખતું નથી. એ આપણે દેશી ચણાની ટિક્કી એ દરેક જગ્યાએ તમને જોવા ના મળે. પનીર સતાય. ઓકે, એના બધા પીસ મોટા જ આવે આખા જ. અચ્છા. ઓહ, કંઈક ડિફરન્ટ ટેસ્ટ લાગ્યો તમને? જનરલ કરતાં ડિફરન્ટ ટેસ્ટ છે. જેને સ્પાઇસી ખાવું છે એના માટે. અને એમાં રાજકોટવાળા વ્યક્તિઓ તો સ્પાઇસીના શોખીન ભાઈ, એટલે સ્પેશિયલ તમારા માટે આ એક વેરાયટી બનાવી. જી જી, કે થેન્ક તમે યુ. ટેસ્ટ કરો. અને એકદમ ગરમ ગરમ હોય ને, હું 100% કહીશ કે કેટલાય લોકો હોય ને સ્ટાર્ટરથી આગળ નહીં વધી શકે. પનીર સતાય એક માણસ આરામથી આખી પ્લેટ ખાઈ જાય. અને એમને ત્યાં ત્યાં બાજુ અટકેલો રહેશે કે ભાઈ આવું કંઈક સ્ટાર્ટર્સ લાવો. કહું છું નવી વેરાયટી આપણે જે મૂકી છે કે કરારી ટિક્કી, આ લોલીપોપ ડ્રાય, એ વેજ લોલીપોપ છે, જી, જે ચાઇનીઝમાં આવે. એટલે આપણે ત્યાં ચાઇનીઝ આઈટમ બી દરેક સર્વ થશે. ટેંગી ટેસ્ટ હોય એની, ગ્રેવીનો ટેંગી ટેસ્ટ હોય, થોડો ખાટો તીખો, એ ટાઈપનો ટેંગી ટેસ્ટ આવે. સાહેબે આમ તો ઘણી બધી વસ્તુઓ અહીંયા શરૂ કરાવી દીધી છે, પણ મારાથી થશે એટલું હું કોશિશ કરીશ કે તમને બતાવતો જા અને રિવ્યૂ દેતો જાઉં. એક આ પીસ પણ તમે ટેસ્ટ કરો, હરિયાળી પનીર ટિક્કા, જે દરેક જગ્યાએ મેરિનેશન પનીર ટિક્કાનું હોય ને એના કરતાં થોડુંક આપણે ડિફરન્ટ કરેલું છે. અચ્છા. એનું મેરિનેશન પણ થોડુંક ડિફરન્ટ છે. તમે ઘણી બધી જગ્યાએ જમ્યા તો હોવ છો, પણ જે મેરિનેશન જે છે ને એ થોડુંક ચેન્જ છે. એમાં મસાલો ચેન્જ કરી દીધો થોડો ટેંગી ટેસ્ટ આવે છે. અને આ વન ટાઈપ ઓફ બાર્બેક્યુ કેમ હોય, હા, એની પનીર ટિક્કા બાર્બેક્યુ છે, પણ એનો થોડુંક અલગ રીતે પ્રેઝન્ટ કર્યું. જી જી જી. ઓકે, સરસ છે સાહેબ. આ બધાના પ્રેઝન્ટેશન બસ હજી હું એ જ કહેવા અલગ અલગ કરીએ છીએ, અને એના વાસણો પણ અલગ અલગ છે. દરેકના પ્રોપ્સ અલગ છે આપણી પાસે. હું એ જ કહેવા જતો હતો કે આ વિડીયો માટે આ રીતનું પ્રેઝન્ટેશન છે કે આ જ રીતના સર્વિંગ દરેકના પ્રોપ્સ અલગ છે. દરેકની વસ્તુ માટેના પ્રોપર અલગ વાસણો જ છે. ઓકે, દરેક વસ્તુ અલગ અલગ વસ્તુમાં જ આપવામાં આવે. વાહ. બિરયાની ઇઝીલી તમે લઈ શકો, અને એના માટે જ અત્યારે આપણે ટેબલ ઉપર આ રીતે સર્વ કરી. બાકી બિરયાનીનું બાઉલ છે આપણી પાસે, જે લેયર વાઇઝ બિરયાની, આપણે ફર્સ્ટ લેયર, સેકન્ડ લેયર, થર્ડ લેયર વાઇઝ બિરયાની આવે. પણ આ તમને ઇઝીલી તમે અત્યારે દેખાવ માટે આપણે આવી રીતના રાખી, આ રીતે રાખી. ટેસ્ટ ખરેખર બિરયાનીનો સારો છે. અંદર વેજીસ વધારે છે. જેમ ભાઈ વાત કરી પ્રેઝન્ટેશનની, એ તો ખરેખર અફલાતુન છે. ખાલી દેખાવવાળું નથી, અંદર માલ બી સારો છે. અચ્છા, આપણે 100% ક્વોલિટીમાં જ્યારે બફેટમાં કોમ્પ્રોમાઇઝ નથી કરતા, તો આલાકાર્ટમાં તો શક્ય જ જી. અને ઘણીવાર છે ને સાહેબ, આ પોઈન્ટ તમે સારો કીધો. ઘણીવાર છે ને ઘણા લોકો અનલિમિટેડ કોન્સેપ્ટમાં વિચારતા હોય કે ભાઈ મોંઘું લાગે છે કે આમ છે તેમ છે,
આ લા કાર્ટમાં જમવા જાવ ને તો પર હેડ અત્યારે નોર્મલી 400-500 રૂપિયા તો આવે જ પર દીઠ. અને જો તમે 150 રૂપિયાનું કે 100 રૂપિયાનું અનલિમિટેડ ખાતા હોય તો તમે વિચારો કે એમાં શું વસ્તુ વાપરતા હોય. હા એવું છે. કોસ્ટિંગ વધી જ જવાનું છે. તમે 300-400 રૂપિયા અનલિમિટેડમાં કોસ્ટિંગ આ લોકોને બેસાડવું જ પડે સારી વસ્તુ વાપરવી હોય તો. પૈસા સાથે જ ક્વોલિટી છે. જી પૈસા વગર ક્વોલિટી નથી. કારણ કે ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં પૈસા બચાવવા માટે રેડ બૂસ્ટ કલરનો ઉપયોગ થતો હોય, આજીનો મોટો યુઝ થતો હોય. આપણા આખી રેસ્ટોરન્ટમાં કોઈ પણ વસ્તુમાં આજીનો મોટો નામથી નથી વાપરતા. રેસ્ટોરન્ટમાં આજીનો મોટોની સ્પેશિયલી પેલી એ કીધેલું છે કે આજીનો મોટો ક્યાંય યુઝ ના ચાઇનીઝ આઈટમમાં કોઈ પણ વસ્તુમાં નહીં. ઓકે આપણે પોતે જો ના ખાઈ જમતા આવીએ એ બીજા નહીં ખવડાવો. કોઈને શું કરવા ખવડાવવું પડે. વાહ. હવે સાહેબ આ જે સબ્જી છે એ વેજીટેબલ્સ ઉપર વેજીટેબલ સરગમ છે. વેજીટેબલ સરગમ છે. હા ટેસ્ટ સારો છે. વેજીટેબલ સરગમ છે. અત્યારે છે ને મેજોરિટી તમે જુઓ ને તો જે લોકો જમવા આવે ને પનીરની સબ્જી વધારે પ્રિફર કરતા હોય. વધારે વેચાણ પનીરની સબ્જીનું જ થાય. કોઈ પણ રેસ્ટોરન્ટમાં પનીર સબ્જી વધુ જતી હોય. જી પણ આ વસ્તુ ટ્રાય કરવા જેવી છે. વેજ સબ્જી ટેસ્ટ સારો છે. અને આનું શું નામ છે સાહેબ? આ છે પનીર નવાબી. આ સબ્જી તમે જેન્યુઇન અડધો કલાક આપણા ટેબલ ઉપર પડ્યા પછી તમે ટેસ્ટ કરી રહ્યા છો, શું લાગે છે તમને ટેસ્ટ વિશે? જોરદાર. તો આ જ વસ્તુ જ્યારે તમે આલા કાર્ટમાં ઓર્ડર કરેલો હોય અને તરત તમે જમતા હોય ને એટલે આનો ટેસ્ટ ડબલ થઈ જાય. આ જે અડધો કલાક પછી તમે જમી રહ્યા. અને સાહેબ કોઈને કદાચ પાર્સલ કંઈ જોતું હોય થાળી વાળી એવું કંઈ ટિફિન જેવું કંઈ આપણે છે પાર્સલ ચાલુ કરેલું છે. ઓકે. પેક ડિનર અને પેક લંચ બંને આપીએ છીએ, જેમાં આપણે 149 રૂપિયા પ્રાઇસ છે. એમાં અત્યારે આપણી 20% ફ્લેટ ઓફર છે. ઓકે. એટલે 151 રૂપિયા વત્તા જીએસટીમાં પડે. ઓકે. એટલે 160 રૂપિયામાં પેક લંચ એમને પડે. એમાં શું શું આવે? એમાં સલાડ આવી જાય, પાપડ આવી જાય, છાશ આવી જાય, એક ડેઝર્ટ આવી જાય, એક પનીર સબ્જી આવી જાય, એક વેજ સબ્જી આવી જાય, રોટી આવી જાય, દાલ ફ્રાય આવી જાય અથવા તો દાલ તડકા અને જીરા રાઈસ. આટલું એમાં આવ્યું. અને ટિફિનમાં. ઓકે. 10 આઈટમ 10 વેરાયટી આવી જાય પેક લંચમાં. એના માટે નંબર આપ્યો છે, એમાં સાહેબનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. આલા કાર્ટેમાં પણ આપણે ઓફર મૂકેલી છે. આલા કાર્ટેમાં પણ અત્યારે આપણી ફ્લેટ 15% ડિસ્કાઉન્ટની ઓફર ચાલુ જ છે. બિલ થાય એના ઉપર જે પણ બિલ થયું એના ઉપર 15% ફ્લેટ ડિસ્કાઉન્ટ આલા કાર્ટે માટે. અને અનલિમિટેડ પંજાબી પણ આપણે આ રીતે સર્વ કરીએ છીએ, જેમાં 279 રૂપિયા ભાવ છે સવારનો અને 299 રૂપિયા સાંજનો. એમાં પણ 10% ડિસ્કાઉન્ટની ફ્લેટ ઓફર છે. અને આ ઓફર કેટલો સમય છે? આ ઓફર અત્યારે આપણે જાન્યુઆરી સુધી રાખેલી છે, 31 જાન્યુઆરી સુધી. ઓકે. એ પછી આગળ કેમનું વિચારવું, ગેસ્ટ શું કહે છે એ પ્રમાણે આપણે આગળ કરીશું. ઓકે. 1 લાખ ગેસ્ટ આપણા ત્યાં આગળ મિનિમમ જમીન ગયા છે. એમના સજેશનથી જ આપણે આ ઓફર જનરેટ કરી છે. અને એમને અત્યારે આપણે મેસેજ પણ કરી દીધા છે, વાયા મોબાઈલ કરી દીધી. વોટ્સએપ ઓફર ચાલુ થઈ ગઈ. ઓફર ચાલુ થઈ ગઈ. દાલ મખની કેવી લાગી? સારી છે એકદમ બટરી. માખણી તો હોવી જ જોઈએ. મખની એના માટે મખની એટલે એના માટે જ નામ છે. સરસ. તમને થોડીક થીક લાગે પણ એ પડી રહેવાના કારણે થોડી થીક થાય. એ બધું તમારે મને કેવું જ ન પડે, બધું હું સમજી શકું છું. કેમ કે રેસ્ટોરન્ટ વાળા સાથે જ બનારા છે અને હંમેશા શૂટ કરવા ટાઈમે અડધો કલાક અમારે આવી રીતે. હવે આઈ થિંક બધી માહિતી તમને વિડીયોમાં મળી ગઈ છે અને હું આગળ જમવાની મજા માણું છું. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વધુમાં વધુ શેર કરી દેજો. અને અમદાવાદથી જે લોકો આપણા ભાઈઓ બહેનો વિડીયો જોવે છે, આ જગ્યાએ જરૂરથી એકવાર વિઝિટ કરવા જેવી છે. અને ઘણી બધી ઓફર છે, બધી જ વસ્તુઓ અવેલેબલ છે. તો રાહ શેની જોવો છો, પહોંચી જાજો અને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે આ જગ્યાએ કોણ કોણ આવેલા છે અને તમારો અનુભવ કેવો રહે છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.